વ્યાનું આપણે ફાઇનલી નીકળી ગયા આબુ છોડીને. હવે આપણે અંબાજી દર્શન કરવા જઈએ છીએ. આપણે ઓન ધ વે છીએ. નીચે આવી ગયા છીએ ગાઈસ. ઉતરતી વખતે ભાઈ બહુ બધું ગડબડ લાગતી હતી એટલે વ્યાનું સૂઈ ગયો તો અને નીચે આવીને ગાડીમાં જમાડ્યું. તને મજા આવી? મજા આવી? નીચે આવીને જમાડ્યું એટલે એને ચક્કર ના આયા, એટલે વોમિટ ના થઈ, શાંતિથી ગાડીમાં સૂઈ ગયો તો. એને નીચે ઉતરતા પહેલા અડધો કલાક પહેલા બી નતું ખવડાયું એટલે એને મજા આવી ગઈ. આજે આપણે ઘરે જઈએ છીએ. અંબાજી માતાના દર્શન કરીને ઘરે જવાનું. અંબા માતાના દર્શન કરવા જવાનું બેટા. જય અંબે. આશીર્વાદ લેવાનો ને તારે? કેવા આશીર્વાદ લેવાના? કેવા લેવાના? કેવા લેવાના? દર્શન કરવા જવાનું. આટલું રુચિ તને આટલું કમ્ફર્ટેબલ કેવી રીતે ફીલ થાય છે વ્યાન ખોળામાં? મેં મસ્ત સેટિંગ કરીને રાખ્યું છે. શું કર્યું સેટિંગ? જો એક તો જો આ ફીડિંગ પિલો નીચે રાખ્યું છે, હા. જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સૌથી કમ્ફર્ટેબલ વસ્તુ છે. અચ્છા. આ હોય તો તમે એની ઉપર આ મતલબ કોઈ બી ગોદડી કે એવું કંઈક સાદું કુશન વાળું મૂકી અને તમે મસ્ત એને કમ્ફર્ટેબલી રાખી શકો એટલે જર્ક એને લાગે નહીં. બિલકુલ જર્ક ના લાગે. બિલકુલ જર્ક ના લાગે. બરાબર. ટોમ એન્ડ જેરી જેવું એની મમ્મી કરે છે એવું વ્યાન કરે છે. જસ્ટ 3 months old વ્યાન. આ એની મમ્મી અને વ્યાન વચ્ચેનું બોન્ડિંગ બતાવે છે. જબરદસ્ત જબરદસ્ત. તું કર. હા. So finally guys, bye bye to mountains. અંબાજી જઈ રહ્યા છે એટલે હવે માઉન્ટેન્સ અમે મિસ કરીશું. બહુ જ મજા આવે ને યાર. આપણે ગરમીના વાતાવરણમાંથી આમ એકદમ ઠંડકમાં આવ્યા છીએ. હવે પાછું ગરમીમાં જવાનું બાપા. આઈ બનવાની છે. એનું કોને મળવા જાય છે તું? હે જે ભગવાન અંબે માને કે અંબે માને. જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. મસ્ત અંબે માના દર્શન થઈ ગયા છે. બહુ જ મજા આવી. વ્યાનના પહેલા દર્શન માં અંબેના. બોલો અંબે માત કી જય. દર્શન કરીને નીકળ્યા. 3 વાગી ગયા હતા. બધી રેસ્ટોરન્ટ હોટલ્સ નાનામાં નાની જગ્યા ખાવાની બંધ થઈ ગઈ હતી. ફાઇનલી છેલ્લે અહીંયા આગળ ઈડર પાસે અમને જય ભવાની વડાપાઉં મળ્યું છે અને અમે લોકો એન્જોય કરી રહ્યા છીએ. જેવું જમવાનું આવ્યું એવું વ્યાન એની મમ્મીને હેરાન કરી રહ્યો છે. હંમેશાનું છે હે ને. મને સેકન્ડ ટાઈમ આ ચાન્સ મળ્યો છે. તુચી મજા આવે છે હું તને ખવડાવું છું તો? વધારે મીઠું લાગે. કેટલી મજા આવે નહીં? અને રુચિ જેમ એ નાના બાળકને ખવડાવે એવી રીતે હું રુચિને બી હું નાના બાળકને જેમ ખવડાવું છું. યુ લવ ઇટ ઓર નોટ? મને બી આ કરવું બહુ જ ગમે. થેન્ક યુ સો મચ મને આવો ચાન્સ આપવા માટે. મને વધારે મીઠું લાગે છે. થેન્ક યુ સો મચ. યસ. કાકા શું ભાવના તરબૂચ છે? 105 કિલો. ગામડાનો સુપર ટેસ્ટ આવવાનો. આ દેખાય છે તો બહુ ગુલાબી ગુલાબી. આ જે કાપે છે ને આ બી એક સ્કિલ છે. આપણને ના આવડે ભલે ગમે તેટલો પ્રયત્ન કરો. મોટું ચપ્પુ લો કે ગમે તે કરો. વાવ સુપર. આ ટેટી ખાવાની મજા આવશે.
જેવી આવશે. અને મીઠી શેના જેવી હશે? એકદમ ગોળ એવી. ગોળ જેવી મીઠી. આપી દો ત્યારે. ફાઇનલી હિંમતનગર આવી ગયું છે. મેં એમ જ ખાલી એક રમૂજીમાં મારી વાઈફને સવાલ પૂછ્યો કે હિંમતનગરનું શું ફેમસ હોય, તો બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ મળ્યો. તમે બી ગેસ કરો હિંમતનગરનું શું ફેમસ હોય ખબર છે? હિંમત. હિંમતનગરની હિંમત ફેમસ હોય ભાઈ. હા, પાછા ના પડે હિંમતનગર વાત. સાચી વાત કે ખોટી વાત એ મને ખબર નથી, પણ આ તો જસ્ટ ફોર ફનની વાત છે. ડેડી ક્યાં છે? એ નાનો ઉઠી ગયો. હે મારો દીકરો ઉઠી ગયો. હે હે પપ્પાએ બોલાવ્યો એટલે હસ્યો. હે હા, તું અને ડેડી બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયા? વેલો હા. ઓ બાપ રે, તો મમ્મા ક્યાં ગઈ? હા, મમ્માને નહીં ફ્રેન્ડ બનાવવાની? હે, તારે ડેડી એકલા એકલા ફન કરવાનું? ઓ એવું નહીં કરવાનું, મને બી ઇન્ક્લુડ કરવાની, મમ્માને બી લેવાની સાથે, હે ને? નહીં લેવાની મમ્માને? ઓ નહીં, ડેડીને ને તારે બે જ ફોન કરવાનો? ઓ એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. ગાઈસ હા, ઉઠીને એવું નહીં કરવાનું. ઊંઘીને ઉઠીને જો કેવો ફન કરે છે. એની મમ્મી સાથે વાતો કરે છે. એ લિટરલી રિસ્પોન્ડ આપે છે યાર. કેટલી મજા આવે. શું કે છે? डैडी के ऊपर आके ने क्या છે? હા એવું કરે ને. મોબાઈલમાં જુએ છે. મોબાઈલમાં જુએ છે. જે બધાને બધાને કે હેલો હાય ફ્રેન્ડ્સ, શું કહેવાનું બેટા? હેલો એવરીબોડી. અમે લગભગ બપોર 12-12:30 ના નીકળ્યા છીએ. એક જ સ્ટોપ હતું વચ્ચે, ખાલી અંબાજી દર્શન કરવા જવાના હતા. હજુ પણ ઘરે પહોંચવામાં ઓલમોસ્ટ 2 કલાક બતાવી રહ્યા છે અને અત્યારે વાગી ગયા છે 7. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે તો આપણે ગમે તેમ રફ એન્ડ ટફ ચલાવીએ, મરજી ફાવે ત્યાં ઊભા રહીએ, જે કરવું હોય ચા પાણી નાસ્તો મજા, ફાસ્ટ ગાડી ચલાવીએ, બમ્પ જોઈએ ના જોઈએ બધું ચાલે. બટ તમે જુઓ કે જ્યારે આપણી સાથે એક નાનું બેબી હોય, રાઈટ, નાનું બેબી હોય આપણી જોડે, ત્યારે દરેક વસ્તુમાં આપણે ટેક કેર કરવી પડે, દરેક વસ્તુ વિચારીને કરવું પડે અને કોઈ જ આપણા શેડ્યુલ જળવાય નહીં. મારી એક ફ્રેન્ડ મને એવું કહેતી હતી, એટલે અમે એની જોડે ચર્ચા કરી હતી કે અમે કાલ સવારે 6:30 વાગે આબુ જવા નીકળવાના છે. એને જસ્ટ ફોર ફનમાં મને આને એકદમ સાચી વાત કહી દીધી, મજાક મસ્તીમાં કે તું કેટલા વાગે નીકળે છે, તું મને સાચો ટાઈમ તો કહેજે, ભલે તે જે ડિસાઈડ કર્યું હોય. અરે યાર એની વાત સિરિયસલીમાં સાચી પડી. અમે 6:30 વાગે નીકળવાનું નક્કી કર્યું હતું અને અમે લોકો નીકળ્યા ઓલમોસ્ટ 9 વાગે, 9:30 નીકળ્યા હતા. હા, બહુ જ લેટ થઈ ગયું. અને આજે પણ સેમ વસ્તુ થઈ. અમે કાલ રાત્રે ડિસાઈડ કરીને સુઈ ગયા હતા કે અમે આટલા વાગે નીકળી જઈશું, બટ સેમ વસ્તુ આજે બી 9:30 વાગે નીકળવાની જગ્યાએ 12:30 વાગી ગયા બપોરના. અને આજે સાંજે 5 કે 6 વાગે અમદાવાદ પહોંચીશું એવું ડિસાઈડ કર્યું હતું. તો 7 તો હજુ અહીંયા વાગ્યા છે અને હજુ 2 કલાકનો સફર બાકી છે. અરે બાપા, આપણા હાથમાં કંઈ રહેતું નથી. એક બાજુ આ બોસ છે આપણા, ડરાવે છે મોટી મોટી આંખોથી કે કેમ મને ફટાફટ ઘરે પહોંચાડતા નથી. પણ ભાઈ તું જ છું કારણ. થોડીક વાર થાય તો બર્ફ કરાવો, થોડીક વાર થાય તો આ ખવડાવો, થોડીક વાર થાય તો રોવે, થોડીક વાર થાય તો ઊંઘવું હોય, થોડીક વાર થાય તો ડાયપર ચેન્જ કરાવો. તારી જ કહાની ચાલુ હોય છે. 8 કલાકમાંથી 4 કલાક તો તું અમારા લઈ લે છે. હા, તારી જ વાત કરીએ છીએ. હા, તારી જ વાત ચાલે છે. હા, મમ્મી જોડે દેખાય છે તું. ચલો
કે કેવું છે બધાને તારે? મસ્ત પ્રોપર્ટીમાં દેખાઈ રહી છે. વાવ, હિંમતનગરથી અમદાવાદ તરફ They got secrets to spill. મસ્ત વસ્તુ છે, બતાવવા લાયક લાગ્યું. દરેક ફાધરનું આ એક સપનું હોય છે, મા દીકરાને આવી રીતે એકદમ શાંતિથી રિલેક્સ આરામ કરતા સુતા જોવું. અને આ આવી ગયો આપણું ઓલ ટાઈમ ફેવરેટ સુભાષ ચોક. હા હા હા, ગુરુકુલ રોડની તો ચકાચોંધ જ અલગ છે. આમ આવીએ એટલે આમ જાણે આપણા દિલના ધબકારા ધડકવા માંડ્યા હોય ને એવું ફીલ થવા માંડે. એન્ડ ધ વે ટુવર્ડ્સ માય હોમ. બાપ રે, 3-4 દિવસ સુધી આવીએ છીએ, આમ એકદમ લાઈવ લાગે છે. હા હા હા, અમે 30 ડિગ્રીમાંથી સીધા 44 ડિગ્રીમાં આવી ગયા છીએ. બહુ જબરદસ્ત ફીલ થાય છે. ગાડીનો કાચ ખોલ્યો એટલે ખ્યાલ આવી ગયો કે હવે વેલકમ ટુ અમદાવાદ ફ્રોમ સીધા માઉન્ટ આબુ. પણ મજા આવશે, ઘરની ફિલિંગ્સ અલગ છે યાર. કોણ કોણ એવું બિલીવ કરે છે કે ગમે ત્યાં બહાર ક્યાંય પણ શાંતિ તો ઘરે આવીને જ મળે? ધરતીનો છેડો એટલે આપણું ઘર. યસ, આ છે ગુરુકુલ રોડ. આ અમારા ઘરના ગેટ ઉપર ગાડી મૂકીને પાર્ક કરીને બેસી રહેવાની આદત કોમન સેન્સની વાત છે. આટલી વસ્તુની ખબર ના પડે કે કોઈના ઘર પાસે ગેટ પાસે ગાડી પાર્ક ના કરાય. વ્યાનું કોણ રાહ જુએ છે તારી? આપણે તો ઘરે આવી ગયા. ક્યાં ગયા બા દાદા? ક્યાં ગયા ભાઈ? કોણ આવ્યું જુઓ, કોણ આવ્યું? જો કોણ આવ્યું? એ જો લાઈટ કર. કોણ આવ્યું? એનું કોણ આવ્યું? દદ્દુ. કેટલા દિવસ પછી બાલાદાને મળ્યો. આજે તો અંબા માતાના દર્શન કર્યા કે? હા, મસ્ત દર્શન કર્યા. યસ, ગરબે રમીને આવ્યો. ગરબે હે? બા છે બેટા, ભૂલી ગયો? બાના બા છે. મંદિર દર્શન કરાવી દે. હા, માતાજી. ચલો જીજી બાપાને દર્શન કર લો. કે જીજી બાપા થેન્ક યુ સો મચ, મને સરસ સરસ તાજો તાજો લઈને આવવા માટે પાછું. થેન્ક યુ માતાજી, થેન્ક યુ જીજી બાપા. ગણપતિ દાદા એ લક્ષ્મી નારાયણ અન્નપૂર્ણા માતા એ ખોડિયાર માં એ લાલો એ ખાટુ શ્યામ એ ફૂલડુગડી માતા. થેન્ક યુ કે મને સાચવવા માટે. થેન્ક યુ. ચાટ એ જે ઓળખવા માંડ્યો હવે તારો અવાજ પાછો. હે ને વ્યાનું? હે ને? બા છે ને? બા છે. જો ઘરનું જમવાનું છે હવે આજે મસ્ત. ભાખરી, ભરેલા રીંગણ બટાકાનું શાક, આ રસ, કઢી અને ભાત અને ઘી.
આ મજા આવી જવાની છે બોસ. આવી જાઓ બધા જમવા, જેને જેને જમવાનું બાકી હોય. જો મારા ફાધર બેસી ગયા છે, એમને રોજ આવું જોઈએ ભાખરી શાક. કેવો રસ છે પપ્પા? વ્યાનની ખુશીમાં રસ પીવો છો? યાર તને દાદા જોડે કેવી મજા આવે છે? દાદા જોડે કેવી મજા આવે છે? દત્તુ છે દત્તુ. જોવે છે? મારી સામે તો જો ટીકા. દાદા સામે જો. દાદાની સામે જો. ત્રણ દિવસ કેવી રીતે કાઢ્યા? 5 દિવસ કાઢ્યા. 5 દિવસ કેવી રીતે કાઢ્યા? પેલા એના મામાના ઘેર 3 દિવસ ગયો. અને 3 દિવસ બાપુ જતો રહ્યો. બાપુ તો 7 દિવસ થઈ ગયા. સમજતો ને? ચલો બધાને કહી દો બાય બાય. બાય બાય કહી દે. બાય કહી દે. બાય બાય, ચાચા.